શ્રીમદ ભાગવત રસામૃત પૂજ્ય શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રી રામાય શ્રી કૃષ્ણાય નમઃ. આજની તારીખ 11 ઓગસ્ટ 2025. ટાઈમ થયો છે 11:40. પેજ નંબર છે 516. ચલો ચાલુ કરશું. ઓકે. નારાયણ સમા ગુણો. ધીરે ધીરે બાલકૃષ્ણલાલ મોટા થાય છે. બાલકૃષ્ણલાલ ઘૂંટડીએ ચાલવા લાગ્યા છે. કનૈયો ઘૂંટડીએ ચાલતો ગૌશાળામાં જાય છે. કનૈયો ગૌશાળામાં આવે ત્યારે ગાયો બહુ રાજી થાય છે. યશોદા માને થોડી ચિંતા થાય છે. કદાચ કોઈ ગાય લાલાને મારે તો પણ પાછા મન વાળે છે. ના ના, મારી ગાયો તો લાલાને પંપાડે છે, સાચવે છે. કનૈયો ગૌશાળામાં રમે છે. એક ગાય તાજી વિયાયેલી હતી. 3-4 દિવસ પહેલા જન્મેલો વાછરડો ત્યાં બેઠો હતો. અડધી આંખ ઉગાડી હતી અને અડધી આંખ બંધ હતી. બાલકૃષ્ણલાલ ઘૂંટડીએ ચાલતા આવ્યા. વાછરડો ત્યાં બેઠો થયો. તે લાલાને એમ થયું કે મારો ભાઈ બહેન બેઠો છે, તે મારા જેવો જ છે. 3-4 દિવસનો વાછરડો નિર્વિકાર હોય છે. શ્રી કૃષ્ણ પણ નિર્વિકાર છે. શ્રી કૃષ્ણને કામનો સ્પર્શ નથી, તેથી તે નિષ્કામ છે. તે જ ભગવાનને ગમે છે. નિષ્કામ સાથે પરમાત્મા રમે છે. લાલાને વાછરડો બહુ ગમ્યો. તે લાલાએ પણ વાછરડાના ગળામાં હાથ નાખ્યો છે. કનૈયો પ્યાર કરે છે, પ્રેમથી વાછરડાને રમાડે છે. પણ પહેલા વાછરડો થોડો ગભરાયો. તે હમ્મા બોલવા લાગ્યો. ત્યારે તો લાલાને પણ બીક લાગી. તે કનૈયો મૈયા મૈયા બૂમો પાડવા લાગ્યો. વાછરડો ગાય માતાને અને કનૈયો યશોદા માતાને પોકારે છે. રસોડામાંથી યશોદાજી દોડતા દોડતા આવ્યા છે. શું છે આ? હવે મને ઘરમાં કામ કરવા દેતો નથી. બહુ ચપળ થયો છે. લાલાને ઉઠાવી લીધો. યશોદાજીનું શ્રીઅંગ બહુ ભારે હતું અને તે યશોદામાં ઘરનું કામ બહુ કરે. તે લાલાને ગમતું પણ ન હતું. કનૈયો તો માને કહે કે માં, તું મને છોડીને ઘરનું કામ બહુ કરે છે. મને એકલાને બહુ બીક લાગે છે. માં, તું મને છોડીશ નહીં. યશોદાજી કહે, લાલા, હું તને ગોદમાં લઈને બેસી રહું તો ઘરનું કામ કોણ કરશે? લાલો કહે, ઘરનું કામ ગોપીઓ કરશે. મારી માં જો બહુ કામ કરે તો થાકી જશે. કનૈયો માની બહુ કાળજી રાખે. એકવાર ગંગાચાર્યજી ફરતા ફરતા ત્યાં આવ્યા. ગંગાચાર્યજી જ્યોતિષશાસ્ત્રમાં નિષ્ણાત છે. નંદબાબાએ ગર્ગાચાર્યજીનું સન્માન કર્યું છે અને તેમને કહ્યું, મહારાજ, આપ આવ્યા તે બહુ સારું કર્યું. વૃદ્ધાવસ્થામાં બાળક આવ્યો છે. હજુ તેનું નામ પાડ્યું નથી. બધા તેને લાલો કહીને બોલાવે છે. આપ જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાંત છો તો લાલાનું નામકરણ કરો. ગર્ગાચાર્યજીએ કહ્યું છે કે નામકરણ ધાર્મિક સંસ્કાર છે. વિધિપૂર્વક કરીએ તો 6-7 કલાક લાગે. ગામમાં તમારો પ્રેમ સર્વ સાથે છે. તમે બધાને આમંત્રણ આપો અને લૌકિકમાં જ બધો વખત જાય છે. કેટલાક તો ગોર મહારાજને કહી દે, તમારી પૂજા જલ્દી પતાવજો. અમારે વરઘોડો 2 કલાકનો ફરવાનો છે. પૂજા પતાવે તે પૂજા કરતો જ નથી. વરઘોડો કંઈક ધાર્મિક વિધિ છે? નથી. લૌકિકને બહુ મહત્વ આપવું નહીં. લૌકિકને બહુ મહત્વ આપે તો અલૌકિક બગાડે છે. નંદ બાબાએ કહ્યું છે, મારે લૌકિકને કંઈ મહત્વ આપવું નથી. તમે ધાર્મિક વિધિ બરાબર કરજો. સનાતન ધર્મમાં 16 સંસ્કાર બતાવ્યા છે. છોકરો થવાથી કંઈ સુખ મળતું નથી. છોકરો બહુ લાયક થાય તો સુખ આપે છે. સત્પુત્ર સુખ આપે છે. છોકરો લાયક ન હોય તો વધારે ત્રાસ જ આપે છે. બાળક માતાના પેટમાં આવે તે દિવસથી એને સારા સંસ્કાર આપવાના છે. લોકો પાણી ગાળીને લે છે. દૂધ, તેલ, ઘી એને ગાળવા વિના લેવું નહીં. એ એનો સંસ્કાર છે. સંસ્કાર કરવાથી શુદ્ધિ થાય છે. સંસ્કાર કરવાથી નવી શક્તિ આવે છે. આ જીવ પશુ પક્ષી યોનિમાં રખડતો માનવ શરીરમાં આવ્યો છે અને તેથી એને સંસ્કાર સારા આપવાની બહુ જરૂર છે. માનવ કોઈ વખત પશુના જેવું બોલે છે, કોઈ વખત પશુના જેવી ક્રિયા પણ કરે છે. એ કોઈ જન્મમાં પશુ હતો, તેથી તેને સંસ્કાર આપવા અનિવાર્ય છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, બાળકનો જન્મ થાય પછી બાળક ઉપર કોઈ સાધુ સંતની નજર પડે, છાયા પડે તો એ સંત મહાત્માના કંઈક સંસ્કાર બાળકમાં આવે છે. જાત કર્મ સંસ્કારથી પવિત્ર બ્રાહ્મણની નજર પડે. જાત કર્મ સંસ્કારમાં પિતૃઓની પૂજા થાય છે. વેદ મંત્ર બોલી અભિમંત્રિત કરેલું મધ બાળકને ચટાડે છે. આ બધા સંસ્કારો હવે લોકો ભૂલી ગયા છે.
સંસ્કાર ન હોય તો બુદ્ધિ બગડે છે. નામકરણ સંસ્કાર છે. ગર્ગાચાર્યજીએ કહ્યું છે કે નામકરણ સંસ્કારમાં હોમ કરવો પડે છે. લાલાનું જન્મ નક્ષત્ર રોહિણી છે. તે રોહિણી નક્ષત્રના દેવની સ્થાપના કરી તે દેવની પૂજા કરવી પડે છે. અગ્નિ પ્રગટ કરી તે દેવનો હોમ કરવો પડે છે. નામકરણનો વિધિ બરાબર કરીએ તો 6-7 કલાક જોઈએ. નંદ બાબાએ કહ્યું છે કે મહારાજ, મારે કોઈને આમંત્રણ આપવું નથી. એમની માતાઓ, તમે, હું અને આ 2 બાળકો. હું લૌકિકને બહુ મહત્વ આપતો નથી. ધાર્મિક વિધિ બરાબર કરજો. ગર્ગાચાર્યજી કર્મકાંડમાં નિષ્ણાંત છે. વિધિપૂર્વક નામ સંસ્કાર કરે છે. હોમ કરવામાં આવ્યો છે અને પછી તો સોનાની સળીથી નામદેવની પૂજા કરી છે. પછી નામકરણ થયું છે. રોહિણીજીની ગોદમાં દાઉદજી બિરાજેલા છે. યશોદાજી ગોદમાં બાલકૃષ્ણલાલ છે. ગર્ગાચાર્યજીએ કહ્યું કે બાબા, આ રોહિણીની ગોદમાં જે બાળક છે તે બહુ બળવાન થવાનો છે. એ લોકોને રમાડશે, સુખી કરશે. આ બાળકનું નામ હું રાખું છું બલરામ. આ યશોદાજીની ગોદમાં જે તમારો બાળક છે બાબા, એ તો જુગ જુગમાં રંગ બદલતો આવ્યો છે. સતયુગમાં એનું શુક્લ સ્વરૂપ હતું, ત્રેતાયુગમાં રક્ત સ્વરૂપ હતું અને આ દ્વાપર યુગમાં એ મેઘના જેવો શ્યામ થયો છે. આ બાળકના નામ અનંત છે. એના ગુણ અનંત છે. એકવાર એ વસુદેવજીએ ત્યાં પ્રગટ થયેલો અને તેથી કેટલાય લોકો એને વાસુદેવ પણ કહેશે. એકવાર એ વસુદેવજીને ત્યાં પ્રગટ થયો હતો, તેથી કેટલાય લોકો એને વાસુદેવ કહેશે. આ બાળક સર્વનું આકર્ષણ કરે છે, તેથી તેનું નામ હું રાખું છું શ્રી કૃષ્ણ. યશોદાજીએ પૂછ્યું કે મહારાજ, લાલાના જન્માક્ષરોમાં ગ્રહો કેવા પડ્યા છે? ગર્ગાચાર્યે જોઈને કહ્યું કે માં, આ ગ્રહો બધા સારા પડ્યા છે. લલાના જન્માક્ષરમાં 3 ગ્રહ તો ઉચ્ચ ક્ષેત્રના છે, 5 ગ્રહ સર્વ ક્ષેત્રના છે. આ મોટો રાજા થશે. લક્ષ્મી એના ચરણમાં રહેશે. એની કીર્તિ ખૂબ વધશે. આ સર્વનું રક્ષણ કરશે, લોકોનો ઉદ્ધાર કરશે. આ બાળક પ્રતાપી થવાનો છે. યશોદાજીનો શુદ્ધ પ્રેમ છે. યશોદાજી કહે છે, મહારાજ, તમે તો બધું બહુ સારું જ સારું બોલ્યા છો, પણ લાલાના જન્માક્ષરમાં કોઈ ખરાબ ગ્રહ તો નથી ને? કોઈ અનિષ્ટનો યોગ છે? હોય તો મહારાજ પહેલું મને કહેજો. ગર્ગાચાર્યજીએ વિચાર કરીને કહ્યું, માં, લાલાના જન્માક્ષરમાં 8 ગ્રહ સારા છે, 1 ગ્રહ ખરાબ પડ્યો છે. રાહુ નીચ ક્ષેત્રનો છે. યશોદા મૈયા ગભરાયા અને કહ્યું કે મહારાજ, તમે આજ્ઞા કરો તો હું 12 બ્રાહ્મણોને રાહુનો જપ કરવા બેસાડી દઉં. રાહુ મારા લાલાને કંઈ ત્રાસ આપશે? ગર્ગાચાર્યજીએ કહ્યું કે માં, ખાસ કોઈ જાપ કરવાની જરૂર નથી. લાલાને બહુ ત્રાસ આપે એવો રાહુ ખરાબ છે નહીં. અમારો તો એવો સિદ્ધાંત છે કે જે પુરુષના જન્માક્ષરમાં સપ્તમ સ્થાનમાં નીચ ક્ષેત્રમાં રાહુ પડે તે પુરુષ અનેક સ્ત્રીઓનો ધણી થાય. લાલાને માટે કાંઈ ખરાબ નથી. આ બાળક અનેક સ્ત્રીઓનો ધણી થશે. યશોદામાં તે સાંભળીને રાજી થયા છે. અનેક સ્ત્રીઓનો ધણી થાય તે શું ખોટું છે? લાલાના લગ્ન જલ્દી થશે એવું લાગે છે. ગર્ગાચાર્ય કહે, માં, હા માં, જલ્દી થઈ જશે. માં, હું તમને શું કહું? તમારો કનૈયો નારાયણ ભગવાનના જેવો જ થવાનો છે. અને આમાં જે કીધું છે ને કે લાલો અનેક સ્ત્રીઓનો ધણી થશે એટલે એને ખાવા પીવાથી લઈ એના રક્ષણની બધી જ જવાબદારી ભગવાન સંભાળે એ થશે. લગ્ન એટલે કાંઈ ધણી એટલે ખાલી પતિ જ થાય એવું નહીં. ના, પતિ એટલે શું? પતિ કોણ હોય? તમારું ઘર સંસાર ચલાવે, તમારા ઘરના ખાવા પીવાથી લઈને તમારા તબિયતથી લઈને બધું સાચવે તમારું, બરાબર? તો એ ધણી થશે. તો કેટલી સ્ત્રીઓને એમણે રક્ષા કરી છે એમને. તો આ બધું એ રીતે છે. ગર્ગાચાર્યજીએ કહ્યું, હા, અને એ રાણીઓનું એમણે ખબર છે, એ જેલમાં હતી અને પછી કીધું કે અમારા જોડે કોણ લગ્ન કરશે? તો હવે તો અમારે જીવવું નથી. તો ભગવાન કે ના, જીવવાનું જ છે, કોઈ લગ્ન નહીં કરે તો હું તમારી જોડે લગ્ન કરીશ. એમ કરીને આખું એમણે એમની રક્ષા કરી હતી. ઓકે, ચલો આગળ. ગર્ગાચાર્યએ કહ્યું, આ બાળક નારાયણ ભગવાન જેવો થશે. સ્ત્રી શ્રીધર સ્વામીનો અર્થ સરળ છે. નારાયણેન સમઃ શ્રી કૃષ્ણ નારાયણ સમાન થશે. વૃંદાવનમાં સાધુ અને શ્રીધર સ્વામીનો અર્થ બહુ ગમ્યો નથી. તે સંતો અર્થ ફેરવે છે. નારાયણ સમાન કૃષ્ણ છે એવું નથી. નારાયણ શ્રી કૃષ્ણ સમાન છે. એટલે આવું બધું તો હોય. નારાયણ શ્રી કૃષ્ણ સમાન છે. જે